આ એક તમને ખાસ ધ્યાનથી જોજો. ઘણા એના મેસેજ હતા કે આપણે એક્ટિવ હોય ઓનલાઈન હોવ તો બધાના મેસેજ મને આવવા, તો તમે ઓનલાઈન હોવ અને કોઈને ખબર ના પડે. જો આ રીતે ગ્રીન ટીક તમારા પ્રોફાઇલની અંદર બતાવે તમે ઓનલાઈન હોવ ને તો કોઈને ખબર ના પડે કે તમે ઓનલાઈન છો. તો એ સેટિંગ ક્યાં આવે એ ચાલો હું મારા મોબાઈલ સ્ક્રીન રેકોર્ડિંગમાં તમને બતાવું. તો વિડીયો ધ્યાનથી જોજો મિત્રો. ચાલો બતાવું. તો જય માતાજી મિત્રો, આપણે આવી ગયા છીએ આપણી પ્રોફાઇલમાં, સ્ક્રીન રેકોર્ડિંગમાં. અમારી પ્રોફાઇલ છે ચંદુભાઈ વેકરિયા. મારો વિડીયો ગમે તો લાઈક કરો, સારી એવી કમેન્ટ કરો અને બને એટલો મિત્રો શેર કરો, તો બીજા પણ જેને શીખવાની ગણતરી છે એ શીખી શકે. આપણે સૌ પ્રથમ જઈશું ઉપર 3 લીટા કે 3 ડોટ છે એમાં. ત્યારબાદ આપણે સેટિંગમાં જવાનું છે મિત્રો. હું તમને એકથી બતાવું. અહીંયા આપણે એક્ટિવ સ્ટેટસમાં જવાનું છે. તો મિત્રો આ તમારે ઓન હશે તો તમે ઓનલાઈન હોવ, એમાં ગ્રીન ટીક બતાવશે તો બધાને ખબર પડશે કે તમે અત્યારે ઓનલાઈન છો. આને તમે ઓફ કરી દેશો, આ રીતે બંધ કરી દેશો તો તમે ઓનલાઈન હોવ તો કોઈને ખબર નહીં પડે કે તમે ઓનલાઈન છો. તો મારે તો અત્યારે એવું કંઈ કરવું નથી એટલે હું ચાલુ રાખું છું. ત્યાર પછી મિત્રો આપણે એ સેટિંગ એક બતાવ્યું તમને. ત્યાર પછી ઉપર જે સેટિંગ કર્યું સંપર્ક તોડો, એ જે વસ્તુ આપણે કોઈને મિત્રતા આપણે કોઈને બ્લોક કરવા હોય તે વસ્તુ છે. ત્યાર પછી ઉપર ત્રીજું પ્રોફાઇલ અને ટ્રેડિંગ, આપણે એમાં જઈશું મિત્રો. આ જે રહ્યું ને પ્રોફાઇલ ટ્રેડિંગ, આમાં આપણે તમે વિડીયો ધ્યાનથી જોજો મિત્રો. એમાં ઉપર લખ્યું છે જો અન્ય લોકો તેમની સ્ટોરીમાં તમારે પોસ્ટને શેર કરવાની મંજૂરી આપીએ. તો મેં આમાં ઓપ્શન કર્યું છે ઓન. ત્યાર પછી નીચે જો ટેગિંગ અને ગર્ભિત ઉલ્લેખ, તમે જેમાં ટેગ થયા છો તે પોસ્ટને તમારી પ્રોફાઇલ પર કોણ જોઈ શકે છે. મેં લખ્યું છે આમાં મિત્રના મિત્ર. જો મિત્રના મિત્ર તમે પણ આ રીતે કરી નાખજો. ત્યાર પછી નીચે તમે જ્યારે પોસ્ટમાં ટેગ કરેલા હો ત્યારે કોને તમે પ્રેક્ષકોમાં ઉમેરવા માંગો છો તેના અગાઉથી તેમાં ન હો તો મિત્ર. મેં આમાં મિત્ર કરેલું છે. તમે પણ એમાં આ રીતે કરવું હોય તો તમે કરી શકો છો. ત્યાર પછી નીચે અહીંયા શું કોઈ પણ તમને ટેગ કરવા, કોઈ પણને આપણે ટેગ કરવા જઈએ કે ન જઈએ. તો આમાં તમે મિત્રો ઘણી ફરી એવું થાય છે કે આપણી પ્રોફાઇલની અંદર ઘણા માણસો ટેગ કરે તો આપણી પ્રોફાઇલમાં મોટા ભાગે એના વિડીયો મને બતાવવા. તો મેં તો અત્યારે આમાં ઓફ કરેલું છે. મારે કોઈને ટેગ કરવા હું દેતો નથી, હું કોઈને ટેગ કરતો નથી. તમે ઓન કે ઓફ કરી શકો છો. આવા મિત્રો ઘણા સેટિંગ છે આમાં, તમે પણ આ રીતે કરી નાખજો. ત્યાર પછી આપણે ચોથા ઓપ્શનમાં જઈશું ફોલોવર અને સાર્વજનિક કન્ટેન્ટ. જો આમાં તમારે પ્રોફાઇલમાં બધી સાર્વજનિક રાખવાનું છે. તમને કોણ અનુસરી શકે છે સાર્વજનિક. આ રીતે જો તમે પણ જોઈ લો મિત્રો, ધ્યાનથી વિડીયો જોજો. આ રીતે તમે બધું સાર્વજનિક રાખશો તો તમારી પ્રોફાઇલ પણ ગ્રો થશે. તમને તમારા મિત્ર છે એ તમને ફ્રેન્ડને બદલે તમને ફોલો કરશે. ત્યાર પછી ચોથો ઓપ્શન છે રીલ્સ. તો તમે પણ આ રીતે કરી નાખજો. મેં આમાં ઓન કરેલું છે. અન્ય લોકો તેમની સ્ટોરીમાં તમારી રીલ શેર કરવાની મંજૂરી આપીએ. તો મિત્રો આમાં ઘણા એવા ઓપ્શનો છે, સેટિંગ છે, એ જરૂરી સેટિંગો છે બધા. તો તમે પણ આ રીતે સેટિંગ કરી નાખજો. વિડીયો લાંબો થઈ જશે એટલે આ વિડીયો મારો ગમે તો લાઈક કરજો, શેર કરજો, સારી એવી કમેન્ટ કરજો. ફરી મળીશું મિત્રો નવા વિડીયોમાં. તો જય માતાજી.